સંબંધોને શરમાવે તેવીને કાળજું કંપાવી દે તેવી એક ઘટના વટવા વિસ્તારમાંથી પ્રકાશમાં આવી છે, જ્યાં માત્ર 1 મહિનાની માસૂમ બાળકીની કથિત તસ્કરીનો મામલો સામે આવ્યો છે। રાધાબેન નામના મહિલાએ વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। તેમના જ પતિની ધર્મની બહેન જાગૃતિ, જેમના પર પરિવારે 5 વર્ષ સુધી વિશ્વાસ કર્યો, તે જાગૃતિ 1 મહિનાની દીકરીને રમાડવાના બહાને લઈ ગઈ અને પરત ન આવી। જ્યારે પરિવારે દીકરી પાછી માંગી ત્યારે ક્રૂરતાની હદ વટાવતા કહેવામાં આવ્યું કે બાળકીને સારા ઘરમાં આપી દીધી છે। તપાસમાં સામે આવ્યું છે કે પીડિત દંપતીએ આરોપી પાસેથી રિક્ષા માટે 1 લાખ ઉધાર લીધા હતા અને દેવાના બદલામાં માસૂમ બાળકીને નડિયાદમાં આશરે 1.5 લાખમાં વેચી દેવામાં આવી હોવાનો આક્ષેપ છે, જેમાં મુખ્ય સૂત્રધાર જાગૃતિને માત્ર 5000 મળ્યા હતા। વટવા પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને મુખ્ય આરોપી જાગૃતિ સહિત કુલ 4 લોકોની ધરપકડ કરી લીધી છે। તાત્કાલિક ફરિયાદ નોંધી અને બાળકીને ત્વરિત શોધી કાઢી અને એના મા બાપને પરત સોંપાવેલ છે અને હાલમાં આ તપાસ ચાલુમાં છે અને કુલ જાગૃતિબેન સહિત વચ્ચે જે 2 બહેનો છે, કૃષ્ણાબેન અને મંજુલાબેન, અને આ બાળકી જેને લીધી છે ગીતાબેન, એ ચારેને વિધિન 24 અવર્સમાં અટક કરવામાં આવેલ છે।